સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણાના જોટાણામાં નકલી જીએસટી અધિકારીઓ ઝડપાયા છે। સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં જોટાણામાં જીએસટીના જે નકલી અધિકારીઓ છે તે ઝડપાયા છે। ન્યૂ બેસ્ટ પ્રાઇસ નામની જે દુકાનમાં ખોટી ઓળખ આપી ઇસમોએ તપાસમાં આવ્યા હોવાની ખોટી ઓળખ આપી હતી અને છેતરપિંડી આચરી છે। સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં જીએસટી અધિકારીઓની ઓળખ આપી અને કાર્યવાહીની ધમકી આપી હતી। ધમકી આપી જે બાદ ઇલિયાસ મલિક નામના જે વેપારી છે તેને ધાક ધમકી આપી તેની સાથેથી રૂપિયા પડાવ્યા છે। સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં નકલી તબીબ, નકલી પોલીસ બાદ હવે નકલી જીએસટીના જે અધિકારીઓ છે તે સામે આવ્યા છે। આ અધિકારીઓએ પોતાની નકલી ઓળખ આપી અને વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। હવે નકલી જીએસટીના અધિકારીઓ પણ ઝડપાયા છે। ત્યારે ન્યૂ બેસ્ટ જે પ્રાઇસ કંપની છે તેની ઓળખ તેમાં ખોટી ઓળખ આપતા આ અધિકારીઓ જે બાદ તેનો ભાંડો ફૂટ્યો છે। ત્યારે મહેસાણામાં આ જીએસટીના નકલી અધિકારીઓની ઓળખ આપ્યા બાદ કાર્યવાહીની ધમકી આપી ઇલિયાસ મલિક જે નામના વ્યક્તિ છે, વેપારી છે, તેને ધાક ધમકી આપી અને કાર્યવાહીની ધમકાવ્યા હતા। ત્યારે સમાચાર જે સિદ્ધિ દવે નામની કંપનીના જે આ લોકો છે તે ઝડપાયા છે। ખોટી ઓળખ આપી તેઓએ રૂપિયા પડાવ્યા હતા। ત્યારે સાંથલ પોલીસમાં ત્રણેય જે નકલી સામે હવે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે। આ ત્રણેય જે લોકો છે તેમની સામે હવે ગુનો નોંધી આગળની જે કાર્યવાહી છે તે સામે હાથ ધરવામાં આવી છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકો પણ આ મામલે હવે રોષ જોવા મળ્યો છે, કારણ કે ગુજરાતમાં ધીમે ધીમે નકલી અધિકારીઓનું જે ભાંડા છે તે ફૂટી રહ્યા છે। અનેકવાર નકલી ડોક્ટરો, નકલી જે પોલીસ કર્મીઓ, નકલી નેતાઓ તો ઝડપાયા છે, પણ વધુ એકવાર આ દ્રશ્યો મહેસાણાથી સામે આવ્યા છે, જ્યાં નકલી જીએસટીના અધિકારીઓ જ ઝડપાયા છે। જીએસટી અધિકારીઓની ઓળખ આપી અને કાર્યવાહીની ધમકી આપી હતી। ઇલિયાસ મલિક નામના જે વેપારીને ધાક ધમકી આપી હતી। ત્યારે જોટાણામાં આ તોડબાજી કરી હોવાના જે દ્રશ્યો સામે આવ્યા, જ્યાં વેપારીને જ ધમકાવી ખોટા જે જીએસટીના અધિકારીઓએ ધમકી આપી હતી। વેપારીને ધાક ધમકી આપી પૈસા પડાવ્યાનો જે મામલો સામે આવ્યો એવી સ્ક્રીન પર દેખાય છે। આ ત્રણેય વ્યક્તિઓએ ખોટી અધિકારીઓની ઓળખ આપી છે। સંવાદદાતા કલ્પેશ પટેલ લાઈવ જોડાયા છે। જી અલ્પેશ, આ અધિકારીઓ ઝડપાયા છે। અનેકવાર આપણે નકલી જે પોલીસ કર્મીઓ અને ડોક્ટરો તો જોયા છે, પણ હવે જીએસટી અધિકારીઓ સામે આવ્યા છે, શું માહિતી? ચોક્કસ જણાવ્યું હતું કે પહેલા અગાઉ પણ આવી રીતે નકલી પોલીસ અધિકારીને બનીને સામે આવેલા છે અને લોકો આવી જ રીતે આજે ફરીથી મહેસાણાના જોટાણામાં ઘટના ઘટી છે અને નકલી જીએસટી અધિકારી બનીને તોડ કરવા માટે આવેલા હતા અને જે બે મહિલાઓ અને એક જેન્ટ્સ હતા તે મહિલા ગામ લોકોએ પકડ્યા હતા। જે દુકાનદાર હતો તેને ફરિયાદ પણ નોંધાવી છે, જેને લઈને મહેસાણામાં બે નકલી જે મહિલા હતી બે અને જીએસટી અધિકારી બન્યા હતા અને સીસીટીવી પણ સામે આવ્યા છે। મહેસાણા જિલ્લામાં જોટાણા તાલુકામાં ન્યૂ બેસ્ટ પ્રાઇમ નામની દુકાન હતી, તેમાં 3 જીએસટી અધિકારી બની ઓળખ આપી હતી અને ઓળખ આપ્યા બાદ તેને માલિક ઇલિયાસ જે દુકાનદાર હતો તેને ધમકી પણ આપવામાં આવી હતી। 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ માંગવામાં આવી હતી અને ત્યારબાદ મહેસાણામાં જે બે મહિલા સહિત નકલી જીએસટી અધિકારી ઝડપાયા છે અને તેને લઈને જે ફેક જીએસટી ઓફિસર ખોટી ઓળખ આપી વેપારીને ધાક ધમકી આપી 5 લાખની દુકાનદાર જોડે માગણી કરવામાં આવી હતી। ત્યારબાદ મહેસાણા જે સાંથલ પોલીસ સ્ટેશનની અંદર વેપારી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી કરી છે। જી બિલકુલ અલ્પેશ, આ સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર।